નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધાનેરામાં સરકારી અપગ્રેડ થયેલ હોસ્પિટલ લાલ ચોક પાસેના જૂના સર્કિટ હાઉસ પાસે બનાવવાની ઉઠી માંગ। નગરના મધ્યમમાં જ સરકારી હોસ્પિટલ બને તો લોકોને આરોગ્ય ક્ષેત્રે વિશેષ લાભ થવાની અપેક્ષા હોવાથી લોકોએ કરી માંગ કે સરકારી હોસ્પિટલ નગરની મધ્યમમાં જ બને। વીઓ ધાનેરામાં રાજ્ય સરકાર 17 કરોડના ખર્ચે નવીન સરકારી હોસ્પિટલ બનાવવા જઈ રહી છે, ત્યારે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે લાલ ચોકની બાજુમાં આવેલા જૂના સર્કિટ હાઉસમાં બનાવવામાં આવે। આ જગ્યા વર્ષોથી ખંડેર હાલતમાં છે, શહેરની મધ્યમમાં છે। જો આ જગ્યા સરકાર ફાળવીને અહીંયા સરકારી હોસ્પિટલ બને તો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય એમ છે। જૂની સરકારી રેસ્ટ હાઉસ વર્ષોથી બંધ અને ખંડેર હાલતમાં છે અને જગ્યા પણ વિશાળ છે, તો સરકાર એ જગ્યાનો હેતુફેર કરી સરકારી હોસ્પિટલ અહીંયા જ બનાવવાનો પ્રયાસ કરે તો ધાનેરાના વિકાસની ગતિને પણ વેગ મળી શકે એમ છે અને નગરની મધ્યમમાં વિશાળ જગ્યાએ હોસ્પિટલ બને તો લોકોને પણ આરોગ્ય ક્ષેત્રે વિશેષ લાભ મળવાની શક્યતા વિશેષ જોવા મળી રહી છે। રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। નમસ્કાર ધાનેરાવાસીઓ, સરકારશ્રીનો પ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે ધાનેરાની ખૂબ જૂની અને ખૂબ જરૂરિયાતવાળી માંગણી સરકારશ્રીએ સ્વીકારી છે। ધાનેરામાં સૌથી વધારે જો મોટો સળગતો પ્રશ્ન હતો તો હોસ્પિટલનો હતો। ધાનેરાની આજુબાજુ નાના મોટા બહુ ગામો આવેલા છે, રાજસ્થાનની બોર્ડર ઉપરનું ગામ છે અને આમ પ્રજાને ખૂબ તકલીફ પડતી હતી જે સિવિલ હોસ્પિટલની સગવડ નથી, તો સરકારશ્રીએ ધાનેરાની માગણી સ્વીકારી તે બદલ પ્રથમ તો એમનો ખૂબ ખૂબ આભાર। પરંતુ સાથે સાથે મારી એવી માગણી છે અને સરકારશ્રીને અપીલ છે કે ધાનેરા લાલ ચોકની બાજુમાં જે જૂનું સર્કિટ હાઉસ હતું આપણું, એ જગ્યા બહુ મોકાની છે, સારી છે, ટ્રાફિક વગરની છે અને ધાનેરા સેન્ટરમાં આવેલી છે। તો મારી એક સરકારશ્રીને વિનંતી છે કે નવું બનનાર સિવિલ હોસ્પિટલ એ જગ્યામાં બને તેવી અમારી અને ગામો લોકોની એક માગણી છે। તો આ માગણી અમારી ધ્યાનમાં લઈ સરકાર આ જગ્યા સિવિલ હોસ્પિટલ માટે ફાળવે તેવી અમારી વિનંતી છે। ખૂબ ખૂબ આભાર। પ્રથમ તો એક આનંદની વાત છે કે ધાનેરામાં જે સિવિલ હોસ્પિટલ હતી એને અપગ્રેડ કરી અને સરકાર દ્વારા નવી ડિસ્ટ્રિક્ટ સબ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, તો એના માટે તો ખૂબ ધાનેરા વતી ને પ્રજા વતી ખૂબ સરકારનો આભાર। અને આ સુવિધા વધવાથી ધાનેરાની તાલુકાની અને આજુબાજુનો જે રાજસ્થાનનો પણ ઘણો વિસ્તાર છે એને પણ આનો લાભ મળશે। અને બીજું કે જે જગ્યા છે તો હાલ ધાનેરાની સેન્ટરમાં જ લાલ ચોકની બાજુમાં જે જૂનું સરકારી રેસ્ટ હાઉસ છે ત્યાં પણ મોટી જગ્યા સરકારની પડી છે, તો એ જગ્યા ઉપર આ હોસ્પિટલ બનાવવામાં આવે તો એકદમ સેન્ટરમાં અને આજુબાજુની બધી હોસ્પિટલો પણ બાકીની આવેલી છે તો લોકોની પણ એની સુવિધા તરત મળશે, અગવડતા ઓછી રહેશે અને સેન્ટરમાં હશે તો બધાને સુવિધા પણ અનુકૂળ રહેશે। તો મારું પણ માનવું એવું છે કે એ જે નવી હોસ્પિટલ બને તે લાલ ચોકની બાજુમાં જે જૂનું રેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં બનાવવામાં આવે તો સારું રહેશે। અસ્તુ, ભારત માતા કી જય।